નમસ્કાર મિત્રો, ન્યૂઝ ટીવી 9માં તમારું સ્વાગત છે। ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે। અનેક ઠેકાણે પારો 49 ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે। બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે। પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યોને 5 દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે। ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે। પશ્ચિમ બંગાળમાં રેલમના કારણે 6 જેટલા લોકોના જીવ ગયા છે। તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે 13 લોકોના મોત થઈ ગયા। રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો છે। બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા, જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા। રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે। રેમલને લઈને બિહારને પણ સાવધાન કરાયું છે, જેના કારણે બંગાળ અને બિહાર વચ્ચેની વિમાન સેવા પ્રભાવિત થઈ છે। એવું કહેવાય છે કે બિહારમાં સોમવારથી આગામી 5 દિવસ સુધી આ સાયક્લોનિક અસર જોવા મળશે। આ અંગે ભારતના હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીથી ઉઠેલા આ તોફાન રેમલનું સમુદ્રી કાંઠા વિસ્તારમાં લેન્ડફોલ થયું છે, પરંતુ પશ્ચિમ બંગાળ બાદ હવે તેની અસર બિહારમાં થશે। તો હાલ અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે। વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને પળે પળના સમાચારોની અપડેટ મળતી રહે।